ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે રીતે રાજીનામું આપ્યું છે, સૌ કોઈને ચોંકાવી દીધા છે. આને પગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય તેવી પણ અટકળો ચાલી રહી છે. જે રીતે રૂપાણી સાથે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા અને કમલમ ખાતે બેઠકનો દોર શરૂ થયો હતો. જ્યારે અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ સ્થિત સરદાર ભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા હતા. તો રૂપાણી ત્યાંથી મીડિયાને બ્રીફિંગ કરીને રાજીનામું આપવાની ઘોષણા પણ કરી. તો જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, ભાજપનો આભાર વ્યક્ત કરું છું તેવું પણ જણાવ્યું હતું. સીએમ રૂપાણીએ મંત્રીમંડળ સાથે રાજભવન પહોંચ્યા હતા. તો રાજ્યપાલ સાથે સીએમ રૂપાણીએ મુલાકાત પણ કરી. પક્ષ જે રીતે જવાબદારી આપશે તે સંભાળીશ તેવું પણ જણાવ્યું છે. તો હવે અનેક સવાલો પણ સામે આવી રહ્યા છે કે હવે કોણ સંભાળશે કમાન ગુજરાતની. તો હાલ અનેક અટકળો પણ ચાલી રહી છે. એક પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ચૂક્યું છે. જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે, તો આને પગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય તેવી પણ અટકળો ચાલી રહી છે. તો આપને વધુમાં એ પણ જણાવી દઈએ કે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ ગુજરાત આવ્યા બાદ રાજ્યમાં ભાજપની હલચલ તેજ થઈ જોવા મળી હતી. તો કમલમ ખાતે બંધ બારણે રાષ્ટ્રીય નેતાઓ સાથે ગુજરાત ભાજપ પ્રમુખ CR પાટીલની બેઠક પણ ચાલી હતી. જ્યારે બેઠકમાં અન્ય 4 મહામંત્રી પણ જોડાયા હતા. તો બેઠકમાં ગુજરાત ભાજપના સંગઠન જે રીતે સમાચાર આપને જણાવતા રહીએ કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. તો જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ લગભગ ગુરુવારે 8 વાગે એક અમદાવાદ આવી પહોંચ્યા હતા. તો તેઓ પારિવારિક કામ અર્થે જે રીતે અમદાવાદ આવ્યા હતા, ત્યારબાદ આજે સવારે તેઓ રવાના થયા હતા. તો સામાન્ય રીતે પરિવારના કામ માટે અમિત શાહ થોડા સમય માટે અમદાવાદ વારંવાર આવતા હોય છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે સ્વાગત કર્યું હતું. તેમના સ્વાગત માટે શહેર ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા. પરંતુ જે રીતે ત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. તો સીએમ રૂપાણી મંત્રીમંડળ સાથે રાજભવન પહોંચ્યા હતા. તો રાજ્યપાલ સાથે સીએમએ મુલાકાત પણ કરી. પક્ષ જે રીતે જવાબદારી આપશે તે સંભાળશે તેવું પણ તેઓએ જણાવ્યું છે. તો અનેક હવે પ્રશ્નો સામે આવી રહ્યા છે કે હવે ગુજરાતની કમાન કોણ સંભાળશે. જે રીતે મુખ્યમંત્રીએ રૂપાણીએ રાજીનામું આપ્યું છે, તો હાલ અનેક સવાલો અટકળો ચાલી રહી છે કે હવે મુખ્યમંત્રી કોણ બનશે. તો ભાજપનો તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો છે અને તેઓએ વધુમાં તેમ પણ જણાવ્યું છે કે જે રીતે રાજ્યપાલના નિવાસસ્થાને જઈને રૂપાણીએ રાજીનામું આપ્યું. નીતિન પટેલ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીઓ સાથે તેઓ જે રીતે પહોંચ્યા હતા, તો તેઓનો કાર્યકાળ પણ જો જણાવી દે તો શાસનકાળ તેઓ 5 વર્ષ અને 36 દિવસ સંભાળ્યું છે. તો તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. તો પાર્ટીનો આભાર પણ માન્યો છે અને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મળ્યું. તો તેઓ વધુમાં એ પણ જણાવ્યું છે કે જે રીતે તેઓએ 5 વર્ષ અને 36 દિવસ માટે જે રીતે સત્તા સંભાળી રાજ્યપાલના નિવાસ સ્થાને જઈને તેઓએ રાજીનામું આપ્યું છે. તો જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. તો આને પગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય તેવી પણ અટકળો ચાલી રહી છે. આપને ફરી એક વખત જણાવી દઈએ કે હાલ અનેક અટકળો પણ ચાલી રહી છે કે કોણ બનશે નવા મુખ્યમંત્રી. તો એક પ્રશ્નાર્થ ચિહ્ન તેની પર લાગી ચૂક્યો છે. ભાજપનો આભાર તેઓએ વ્યક્ત કર્યો છે. જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચોંકાવનારા સમાચાર જે રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે, વિજય રૂપાણીએ જે રીતે રાજીનામું આપ્યું છે, સૌ કોઈને ચોંકાવી દીધા છે. આને પગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય તેવી પણ અટકળો ચાલી રહી છે. જે રીતે આજે રૂપાણીએ ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓની સાથે પહોંચ્યા હતા. કમલમ ખાતે બેઠકનો દોર જે રીતે શરૂ થયો હતો, અનેક અટકળો ચાલી રહી હતી. જ્યારે અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ સ્થિત સરદાર ભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા હતા. રાજ્યપાલ સાથે તેઓએ મુલાકાત પણ કરી અને જે રીતે પક્ષે જે જવાબદારી સોંપશે તેઓએ તેવું જણાવ્યું છે. જે રીતે રાજીનામું આપવામાં આવ્યું છે, તો હવે જોવા જઈએ તો જે રીતે મીડિયા સાથે તેઓ વાતચીત કરી અને રાજીનામું આપવાની ઘોષણા પણ કરી. દરમિયાન કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પણ કહ્યું હતું કે 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. તો જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, ગુજરાત ભાજપમાં હાલ હલચલ તેજ જોવા મળી રહી છે. જે રીતે અમિત શાહ અમદાવાદ આવ્યા હતા, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ ગુજરાત આવ્યા બાદ રાજ્યમાં ભાજપની હલચલ તેજ થયેલી જોવા મળી રહી છે. કમલમ ખાતે બંધ બારણે રાષ્ટ્રીય નેતાઓ સાથે ગુજરાત ભાજપ પ્રમુખ CR પાટીલની બેઠક ચાલી રહી છે. તો જ્યારે બેઠકમાં અન્ય 4 મહામંત્રી પણ જોડાયા છે. તો બેઠકમાં ગુજરાતના ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર છે. જે રીતે સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે,
તેઓએ રાજીનામું આપ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે અને સૌ કોઈને ચોંકાવી દીધા છે. दिया जाता है पूरे मनोयोग से पार्टी कार्यकर्ता का कार्यकर्ता उसका निर्वहन करते हैं और मुख्यमंत्री के रूप में मुझे जो दायित्व का निर्वहन करने के बाद अब मैंने मुख्यमंत्री पद से त्याग पत्र देकर पार्टी के संगठन में नई ऊर्जा के साथ काम करने की इच्छा भी जताई है. अब मुझे पार्टी का द्वारा जो भी जिम्मेवारी मिलेगी उसका मैं संपूर्ण दायित्व और नए ऊर्जा के साथ प्रधानमंत्री जी के नेतृत्व में माननीय राष्ट्रीय अध्यक्ष जी के मार्गदर्शन में मैं अवश्य काम करता रहूंगा. मैं गुजरात की जनता के प्रति भी आभार व्यक्त करता हूं कि विगत 5 वर्षों में हुए उपचुनाव या स्थानीय निकाय के चुनाव पार्टी और सरकार को गुजरात की जनता का अभूतपूर्व समर्थन, सहयोग और विश्वास मिला है. गुजरात की जनता का विश्वास भारतीय जनता पार्टी की ताकत भी बनी है और मेरे लिए लगातार जनहित में काम करते रहने की भी ऊर्जा उससे बहुत मिली है. हमारी सरकार ने प्रशासन के 4 आधारभूत सिद्धांतों पारदर्शिता, विकासशीलता, निर्णायकता, संवेदनशीलता के आधार पर जनता की सेवा करने का यथाशक्ति प्रयत्न किया है. इस कार्य में मंत्रिमंडल के मेरे सभी साथी, हमारे विधानसभा के सभी सदस्य, पार्टी के तमाम पदाधिकारी, कार्यकर्ता एवं जनता का संपूर्ण सहयोग मिला है. मैं सभी का इस सहयोग के लिए भी आभार प्रकट करता हूँ. कोरोना के कठिन समय में हमारी सरकार ने दिन रात अथक मेहनत कर गुजरात की जनता की यथासंभव सुरक्षित रखने का प्रयत्न भी किया है. साथ ही टीकाकरण के काम में भी गुजरात अग्रसर रहा है और हमने इसमें बहुत सारे नए कीर्तिमान स्थापित भी किए हैं, जिसका मुझे बहुत संतोष है. पार्टी के पूर्व राष्ट्रीय अध्यक्ष, केंद्रीय गृह मंत्री आदरणीय श्री अमित भाई शाह जी से मुझे प्रशासनिक विषयों में नए अनुभव को जानने समझने का अवसर भी मिला है तथा पार्टी के कामकाज में भी उनका सहकार और सहयोग भी मुझे अमूल्य मिला है. भाजपा के राष्ट्रीय अध्यक्ष आदरणीय श्री जगत प्रकाश नड्डा जी का भी सहयोग एवं मार्गदर्शन भी मेरे लिए अटूट रहा है. मेरा त्याग पत्र से गुजरात भारतीय जनता पार्टी के नए नेतृत्व को अवश्य अवसर मिलेगा तथा हम सब एकजुट होकर माननीय प्रधानमंत्री जी के नेतृत्व में गुजरात की इस विकास यात्रा को नई ऊर्जा, नए उत्साह, नए नेतृत्व के साथ आगे अवश्य लेकर जाएंगे. विजय भाई, आपने ये बताया अपनी 5 साल का कार्यकाल सब कुछ सही था, तो कहा चुप रहे, क्यों इस्तीफा देने की जरूरत? नहीं, हमारी पार्टी में ये स्वाभाविक प्रक्रिया है. कार्यकर्ता को अलग अलग समय पर अलग अलग दायित्व मिलता है. हम पद नहीं बोलते हैं, जिम्मेवारी बोलते हैं. मुझे 5 साल के लिए मुख्यमंत्री की जिम्मेवारी दी. ये भी बहुत बड़ा एक समय है और 5 साल मैंने काम किया. अब पार्टी मुझे जो जिम्मेवारी सौंपेगी
वो मैं करूंगा, ये हमारे स्वाभाविक प्रक्रिया है। संगठन के साथ लगातार टकराव, पार्टी ने संगठन कहा के था साथ कि टकराव 2022 का चुनाव भी विजय रूपाणी की सरकार में ही लड़ा जाएगा, तो फिर ये क्यों? अरे हम सब नरेंद्र मोदी जी के नेतृत्व में हर चुनाव लड़ते हैं। विजय रूपाणी के नेतृत्व का सवाल नहीं है और किसी का नेतृत्व का सवाल नहीं है। मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी सभी राज्यों और केंद्र में चुनाव लड़ती है। इस बार भी हमारे पास बहुत मजबूत नेतृत्व है, उनके नेतृत्व में हम अवश्य चुनाव लड़ेंगे और अच्छी तरह से जीतेंगे। બીજા રાજ્યોમાં પણ સીએમ બદલાયા, ત્યાં અમુક મુખ્ય કારણો હતા સીએમનો ચહેરો બદલવાના. આ રાજ્યમાં નેક્સ્ટ યર ઇલેક્શન યર છે, સીએમનો ચહેરો બદલાઈ રહ્યો છે, શું કારણ? મેં કીધું અમારે ત્યાં આપણે ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં આ સ્વાભાવિક પ્રક્રિયા છે અને આ સ્વાભાવિક પ્રક્રિયા છે. જે કંઈ જવાબદારી જેને તેને જ્યારે જ્યારે સોંપે છે ત્યારે પાર્ટી એક લાર્જ એંગલ ઉપર વિચાર કરીને જવાબદારી સોંપતી હોય છે. કાર્યકર્તા તરીકે અમે બધા જે જવાબદારી જ્યારે જ્યારે સોંપે છે ત્યારે કામ કરીએ છીએ. પછી સરકારનું કામ હોય, સંગઠનનું કામ હોય. અત્યારે પાર્ટીએ લાર્જર ઇન્ટરેસ્ટ ઓફ ગુજરાત નિર્ણય કર્યો છે અમારા માથા ઉપર. વિજયભાઈ, સૈદ્ધાંતિક રૂપે 17 ની અંદર ગુજરાતની પ્રજાએ તમને ચૂંટ્યા, બરોબર, અને તમે ટર્મ પૂરી નથી કરી શકી, એટલે કાં તો સીધા તમે ચૂંટણીમાં જવાના છો, તમારો ફેસ બદલીને બીજા કોઈ ચીફ મિનિસ્ટર આવવાના? મેં કીધું ફેસ તો મોદીનો જ છે અને મોદીજીના નેતૃત્વમાં ચૂંટણી લડાશે. એ ગૌણ છે બાબત. આ નવા નેતૃત્વ આ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે. જે રીતે હું પણ એક સામાન્ય કાર્યકર્તા અને મને જવાબદારી સોંપીને મારું નેતૃત્વ મોટું કર્યું, એમ દરેકની આ પ્રક્રિયા સતત ચાલી થતી હોય છે. આ રિલે રેસ છે ભાઈ, બધા દોડતા જાય છે ને આગળ વધતા જાય છે. મારી જવાબદારી 5 વર્ષ સુધી હું દોડતો હતો, હવે અમે રિલે રેસમાં આ ફ્લેગ બીજાને આપું છું, એ દોડશે. અને ભારતીય જનતા પાર્ટી પ્રજાની અપેક્ષા આકાંક્ષાઓને એક ટીમ થઈને સાથે મળીને અમે પૂરી કરીએ. આ પહેલા પણ એ જ પ્રકારનો ઘટનાક્રમ બન્યો હતો. આનંદીબેને આ જ રીતે અડધી વર્ષથી રાજીનામું આપ્યું, આપે પણ આપ્યું. રાજીનામું, સીધો સવાલ, આપે રાજીનામું આપ્યું કે આપવા માટે મજબૂર કરવા? નહીં, મેં રાજીનામું આપ્યું છે. મેં મારી રીતે રાજી ખુશીથી આપ્યું છે. હવે 5 વિજયભાઈ વર્ષ જો આપ કહેતા હો, એક ક્ષેત્રની રાજનીતિમાં સક્રિય રહેવા 5 વર્ષ આપ કહેતા હો કે સુશાસન થયું છે, વિકાસ થયો બૂથની છે. રાજનીતિમાં વિજયભાઈ 5 વર્ષ આપ કહો છો કે સુશાસન થયું છે, વિકાસના કામ થયા છે, મહત્વના કામ થયા છે, તો આ ચહેરો કેમ બદલાયો? અત્યારે બદલવું પડી રહ્યું છે. હજી કહું છું, વિકાસના કામ તો અવિરત જ્યારથી ભારતીય જનતા પાર્ટી 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહી છે ચાલતા જ આવ્યા છે. સમયે આ પ્રક્રિયા મુજબ નવું નેતૃત્વ આવતું જાય છે અને એ નેતૃત્વના આધાર ઉપર પાર્ટી મોટી થતી જાય છે. कोई संगठन के साथ मेरी तकरार नहीं है. मैं संगठन में से बड़ा हुआ, आगे बढ़ता हुआ कार्यकर्ता हूँ. संगठन हमारे लिए सर्वोपरि है. संगठन के साथ मेरी कोई तकरार नहीं थी. संगठन के साथ मिलकर हम सब ने काम किया है और पाटिल जी प्रदेश अध्यक्ष बने, उनके नेतृत्व में हम सारी चुनाव भी जीते हैं, आगे भी बढ़े हैं. એ પાર્ટી વરિષ્ઠો આવી ગયા છે એટલે પાર્ટી નક્કી કરશે. તો જે રીતે સમાચાર પ્રાપ્ત થયા, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. જે રીતે તેઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને તેઓએ જણાવ્યું, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું આપીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. તો આને પગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય તેવી પણ અટકળો ચાલી રહી છે. તો જે રીતે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા કમલમ ખાતે, તો જે રીતે સમાચાર પ્રાપ્ત થયા, તો આપને એ પણ જણાવી દઈએ કે જે રીતે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે તો તેઓએ બીજેપીનો આભાર પ્રગટ કર્યો છે. તેઓએ જણાવ્યું છે કે હું નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. તો ભાજપની પરંપરા રહી છે કે કાર્યકરોને દાયિત્વ મળે છે. તો તેઓએ વધુમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રી તરીકે મને જે જવાબદારી મળી તે નિભાવી છે. તો મને જે જવાબદારી સોંપવામાં આવશે તે હું કરીશ અને ગુજરાતની જનતાનો તેઓએ આભાર માન્યો છે. તો મારા માટે જનહિત માટે કામ કરવા તે ઉત્સાહ મળ્યો છે તેવું પણ તેઓએ જણાવ્યું છે. તો વધુમાં આપણે ફરી એક વખત જણાવી દઈએ કે જે રીતે ભાજપનો આભાર વ્યક્ત કર્યો છે તેઓએ સીએમ રૂપાણી મંત્રીમંડળ સાથે રાજભવન પહોંચ્યા હતા. તો રાજ્યપાલ સાથે સીએમ રૂપાણીએ મુલાકાત કરી
પક્ષે જે રીતે જવાબદારી સોંપવામાં આવશે હવે તેઓને તે સંભાળશે તેવું પણ તેઓએ જણાવ્યું છે. તો હવે અનેક અટકળો ચાલી રહી છે. જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય તેવી પણ અટકળો ચાલી રહી છે. તો હવે 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે કે 24 કલાકમાં નવા મુખ્યમંત્રી ગુજરાતને મળી શકે છે. જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ જે ગુજરાત આવ્યા બાદ રાજ્યમાં ભાજપની હલચલ તેજ જોવા મળી હતી. જે રીતે હવે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. રાજ્યપાલના નિવાસ સ્થાને જઈને રૂપાણીએ રાજીનામું આપ્યું હતું. તો નીતિન પટેલ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીઓ પણ પહોંચ્યા હતા. તો 24 કલાકમાં હવે ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. ગુજરાતમાં ભાજપમાં હલચલ તેજ બની છે. તો આપણે જણાવી દઈએ કે વિજય રૂપાણી ભારતીય જનતા પક્ષના રાજનેતા છે. તો પશ્ચિમ રાજકોટના પ્રતિનિધિ રૂપે તે ગુજરાત વિધાનસભાના સદસ્ય પણ છે. જે રીતે 7 ઓગસ્ટ 2016 ના રોજ ગુજરાત રાજ્યના 16મા મુખ્યમંત્રી તરીકે તેઓએ શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ ભારતીય જનતા પક્ષના રાજ્ય અધ્યક્ષ પણ છે. આપણે ફરી એક વખત જણાવી દઈએ કે જે રીતે 2 ઓગસ્ટ 1956 ના રોજ બર્મા દેશના રંગૂન મહાનગરમાં વિજયભાઈનો જન્મ થયો હતો. તેમના કાર્યકાળ વિશે પણ જો વાત કરવામાં આવે તો તેઓએ 5 વર્ષ અને 26 દિવસ માટે તેઓએ કાર્યકાળ સંભાળ્યો છે. તો હવે આ અંગે આપણે પણ જણાવી દઈએ કે વધુ સમાચાર આપવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે રવિ રાઠોડ. જી રવિ, જણાવશો કે જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સૌ કોઈને ચોંકાવી દીધા છે, શું કહેવું છે આપનું? હાલ અમારા સંવાદદાતા સાથે અમારો સંપર્ક નથી થઈ રહ્યો. જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. તો આને પગલે હવે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી તકે યોજાય તેવી પણ અટકળો ચાલી રહી છે. જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આપણે જણાવતા રહીશું, તમામ માહિતી આપને આપતા રહીશું. હાલ જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પણ જે રીતે નિવેદન આપ્યું છે કે 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ગુજરાતને આગામી 24 કલાકમાં નવા મુખ્યમંત્રી મળશે તેવું પણ તેઓએ જણાવ્યું છે. એટલે કે ગુજરાત ભાજપમાં જે રીતે રાજકીય ભૂકંપ સર્જાયો છે, ગુજરાત ભાજપમાં હલચલ તેજ બની ગઈ છે. જે રીતના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. તો કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પણ નિવેદન આપ્યું છે કે 24 કલાકમાં નવા મુખ્યમંત્રી પણ ગુજરાતને મળી જશે. તો 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. તો ગુજરાત ભાજપમાં હલચલ તેજ જોવા મળી ગઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. તો જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પણ નિવેદન આપ્યું છે. તો ગુજરાતને આગામી 24 કલાકમાં નવા મુખ્યમંત્રી પણ મળશે. તો આ અંગે વધુ વિગત આપવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે રવિ રાઠોડ. જી રવિ, જણાવજો કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સૌ કોઈને ચોંકાવી દીધા છે, શું કહેવું છે આપનું? ચોક્કસથી રહેના કોઈએ પણ વિચાર્યું નહીં હોય કે આ સમયે હજુ તો સવારની વેળાએ જો વાત કરવામાં આવે તો સરદાર ધામ ખાતે મોટી માત્રામાં કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિત હતા. સાથે સાથે જોવા જઈએ તો ગુજરાત સરકારના તમામ સિનિયર મંત્રીઓ તથા પાટીદાર આખો સમાજ ત્યાં ભેગો થયો હતો. તેમના સારા સારા આશીર્વાદના શબ્દો પણ નીકળ્યા હતા. એ જ સમયે નીતિનભાઈ પટેલ હોય કે વિજયભાઈ રૂપાણી હોય, તેમણે પણ પ્રાસંગિક સંબોધન પણ કર્યું હતું. પરંતુ આ સમયે કોઈએ પણ એ વિચાર્યું નહીં હોય કે હવે પછીના થોડા કલાકોનો સમય કદાચ ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટો વિધાનસભાની ચૂંટણી પહેલાનો ચોંકાવનારો સમય હશે. ફરીથી એકવાર એવું કહી શકાય કે ફરીથી એકવાર આ ઇતિહાસ દોહરાવનારો બાબત સામે આવી છે. ઇતિહાસ જે રીતે કહેવાય ને કે ઇતિહાસ ફરીથી પરિવર્તિત થયો છે, પુનરાવર્તન થયું છે, તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પહેલાના સમયની જ પણ
ટેકનિકલ ખામીને કારણે અમારા સંવાદદાતા સાથે અમારો સંપર્ક તૂટી ગયો છે, પરંતુ આપને પળે પળની માહિતી આપતા રહીશું। જે રીતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે કે ગુજરાતને આગામી 24 કલાકમાં નવા મુખ્યમંત્રી મળશે, એટલે કે 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે। જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સૌ કોઈને ચોંકાવી દીધા છે, તો આને પગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય તેવી પણ અટકળો ચાલી રહી છે। જે રીતે સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે, પળે પળની માહિતી આપને આપતા રહીશું, પરંતુ જે રીતે તો ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ ગુજરાત આવ્યા બાદ રાજ્યમાં ભાજપની હલચલ તેજ થતી જોવા મળી રહી છે। જે રીતે બેઠકનો દોર શરૂ હતો, જ્યારે અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ સ્થિર સરદાર ભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા હતા, તો રૂપાણી ત્યાંથી મીડિયાને બ્રીફિંગ કરીને રાજીનામું આપવાની ઘોષણા કરી હતી। તો તે દરમિયાન કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પણ કહ્યું હતું કે 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે। તમારા સંવાદદાતા ફરી અમારી સાથે જે રીતે જોડાઈ ચૂક્યા છે, તો આપણે જણાવી દઈએ। ફરી એક વખત અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી, આપ જણાવશો કે જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સૌ કોઈને ચોંકાવી દીધા છે, અને જે રીતે સમાચાર પણ પ્રાપ્ત થઈ રહ્યા છે, આપે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે કે 24 કલાકમાં નવા મુખ્યમંત્રી પણ મળશે, શું કેવું છે આપનું? જી માફ કરશો રહેના કારણ કે ટેકનિકલ ક્ષતિના કારણે કદાચ અવાજ આવી શકતો ન હતો, પરંતુ હું વાત કરી રહ્યો હતો કે વિજયભાઈ રૂપાણીના રાજીનામાની જે રીતે સૌથી પહેલા જો તેમની પહેલા જે સીએમ હતા અને તેમના દ્વારા આનંદીબેન પટેલ દ્વારા પણ પાટીદારોના આક્રોશ મધ્યે જ્યારે રાજીનામું આપવામાં આવ્યું હતું, અને ત્યાર પછી અટકળો આવી હતી કે નીતિનભાઈ પટેલ જે છે સિનિયર નેતા છે ગુજરાતના, તેઓ સીએમ ની ગાદી પર બિરાજમાન થશે, અને તેમ પ્રેસ કોન્ફરન્સ પણ આયોજિત કરી દેવામાં આવી હતી, ફટાકડા ફોડી દેવામાં આવ્યા હતા, અને અચાનક જ વિજયભાઈ રૂપાણી પોતે સીએમ દાવેદાર તરીકે આગળ આવ્યા અને તેઓ સીએમ ના દાવેદાર બન્યા। ત્યાર પછી છેલ્લા 5-7 વર્ષથી જોવા જઈએ તો સીએમ તરીકે તેમણે કાર્યભાર સંભાળ્યો, પરંતુ કેટલીય વખત વિરોધના સૂર વચ્ચે જ્યારે તેઓ સીએમ બનીને રહ્યા છે, ત્યારે અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો અનેકો પરિસ્થિતિના મધ્યે તેમણે વિરોધને સાથે સાથે સીએમ નો કાર્યભાર ખૂબ સારી રીતે સંભાળ્યો છે તેમ કહી શકાય। કારણ કે જો જોવા જઈએ તો પરિસ્થિતિ એટલી વિપરીત હતી, પરિસ્થિતિમાં ખૂબ જ મોટી મુશ્કેલીઓનો સામનો તેમણે કરવો પડ્યો, પરંતુ આ બધાના મધ્યે આજની વાત કરીએ તો સરદારધામ ફેઝ 2 નું જ્યારે વડાપ્રધાન મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર હતું અને તેમના દ્વારા કરવામાં આવ્યું, ત્યારે તમામ સિનિયર નેતાઓ સાથે હતા, એક મંચ પર બિરાજમાન હતા, કેન્દ્રીય મંત્રીઓ ત્યાં ઉપસ્થિત હતા, અને ત્યાંથી જ સીધા રાજ્યપાલને મળવાનો આ એક પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો, અને ત્યાંથી બહાર આવીને પ્રેસ કોન્ફરન્સ દ્વારા તેમણે મીડિયાને માહિતી આપી કે તેમણે અત્યાર સુધી જે કાર્ય કર્યું છે તેમાં તેમનો સાથ આપનાર તમામનો સૌ કોઈનો આભાર માન્યો, જનતાનો આભાર માન્યો, તેમને સીએમ બનાવવા માટે તેમની પર વિશ્વાસ મૂકનાર એવા વડાપ્રધાનનો આભાર માન્યો, અને ત્યાર પછી તેમનું રાજીનામું તેમણે આપ્યું છે। અટકળો મધ્ય હવે તો એવી પણ વાત આવી રહી છે, કારણ કે છેલ્લા કેટલાય સમયની વાત કરવામાં આવે તો આપણા પ્રદેશ ભાજપના જે અધ્યક્ષ છે તેમને આપણે ક્યાંથી ભૂલી શકાય, કારણ કે તેમણે પણ થોડા સમય પહેલા એવું જ કહ્યું હતું કે 2022ની વિધાનસભાની જે ચૂંટણી જ આવશે તે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં અથવા તો વિજયભાઈ રૂપાણીની સરકારના નેતૃત્વમાં। જી રવિ, આપણે અહીંયા રોકવા માંગીશ, આપણે એ પણ જાણવા માંગીશ કે ગુજરાતમાં જે ઉત્તર પ્રદેશની સાથે સાથે ફેબ્રુઆરીમાં જ વિધાનસભાની ચૂંટણી થવાના ભણકારા પણ વાગી રહ્યા છે, એવી અટકળો પણ ચાલી રહી છે, શું કેવું છે તેને લઈને આપનું? ચોક્કસથી જે રીતે બીજા રાજ્યોની ચૂંટણીઓની વાત છે તો તેની સાથે સાથે પણ કદાચ એવું બની શકે, હજુ નક્કી નથી થઈ શક્યું, અથવા તો આપણા સોર્સ દ્વારા એ માહિતી પણ યોગ્ય આપણને પ્રાપ્ત થઈ નથી કે આ ચૂંટણી ક્યારે યોજાશે, પરંતુ એવી અટકળો ચાલી રહી છે કે આવનાર દિવસોમાં બીજા રાજ્યોની જે ચૂંટણી છે તેની સાથે સાથે જ આપણા રાજ્યની એટલે કે ગુજરાત રાજ્યની ચૂંટણી પણ થાય, પરંતુ એ અત્યારથી કેવું થોડું વધારે પડતું હશે, કારણ કે સચોટ માહિતી જ્યાં સુધી આપણને ન મળે ત્યાં સુધી એના વિશે કહેવું યોગ્ય ન કહેવાય, પરંતુ અટકળો ચોક્કસથી એવી ચાલી રહી છે કે જે રીતે ચૂંટણીઓની વાત છે અને આપણે જે વિધાનસભા 2022ની ચૂંટણી 2022માં આવવાની હતી તેમાં ક્યાંક ને ક્યાંક તે જલ્દી આવે તેવી અટકળો પણ આ રાજીનામાથી ચોક્કસ વધી ગઈ છે। જી, તો જે રીતે આપણે વિજય રૂપાણીની વાત કરી તો શાસનકાળ તેઓએ 5 વર્ષ અને 36 દિવસ સંભાળ્યું, જે રીતે તેઓએ પ્રજાનો પણ આભાર માન્યો છે, શું કેવું છે આપનું? ચોક્કસથી આભાર તો જ્યારે પણ કોઈ પણ સીએમ અથવા તો મુખ્યમંત્રી હોય અને તે રાજીનામું આપે ત્યારે તે સૌ કોઈનો આભાર માનવાની એક નીતિ રીતિ હોય છે, પરંતુ જો અત્યારની વાત કરવામાં આવે તો સીએમ રૂપાણી દ્વારા
તરત જ તે ત્યાંથી બહાર આવ્યા અને રાજ્યપાલ સાથે બેઠકનો દોર પૂરો કર્યો. તેમની સાથે સાથે રાષ્ટ્રીય આપણા જે સચિવ મંત્રી હતા તે પણ ઉપસ્થિત હતા, કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત હતા અને ગુજરાત સરકારની તમામ સિનિયર નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. અને તેમના દ્વારા બેઠકની અંદર જે નિર્ણય લેવાયો અને બહાર આવીને જ્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે હું પોતે હવે રાજીનામું આપી રહ્યો છું, ત્યારે એવી અટકળો ખૂબ મોટા પ્રમાણમાં ચાલી ચૂકી છે કે હવે આવનારો સીએમ કોણ? કારણ કે છેલ્લા કેટલાય સમયથી જોઈએ તો દરેક સમાજ પોતાનો સીએમ ત્યાં ગાદી પર બેસાડવા માંગે છે. એ પછી પાટીદાર હોય, ઠાકોર હોય કે બીજો કોઈ પણ સમાજ હોય, દરેક સમાજ એ જ ઈચ્છી રહ્યો છે કે અમારી જાતિનો નેતા સીએમ બનવો જોઈએ. ત્યારે આવનાર દિવસોમાં હવે ચર્ચાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં વધવાની છે, કારણ કે સીએમ કોણ બનશે તે તો ખૂબ મોટો પ્રશ્ન છે. હા, એ વાત સાચી છે કે એવું કહેવામાં આવ્યું છે કે 24 કલાકની અંદર ગુજરાતને એનો સીએમ મળી જશે, એવું એક મોટા નેતા દ્વારા નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ વાત આપણે જ્યારે કરીએ છીએ કે 1987માં રાજકોટ મહાનગરપાલિકાના સભ્યપદે ચૂંટાયા બાદ એક બાદ એક ઇલેક્શન આવતા ગયા, એક બાદ એક ચૂંટણીઓ આવતી ગઈ ને તેમાં ધીમે ધીમે કરીને તે તમામ સિનિયર નેતાઓનો, પાર્ટીના મોટા નેતાઓનો વિશ્વાસ જીત્યા પછી છેક સીએમ ની ગાદી પર પહોંચનારા એવા વિજયભાઈ રૂપાણીનો હવે રાજનીતિનો કાળ કઈ દિશામાં જાય છે તે તો આવનારો સમય બતાવશે. કારણ કે સીએમ જેવું પદ તેમણે જયારે સામેથી રાજીનામું આપ્યું છે, ત્યારે હવે આવનાર દિવસોમાં આ કઈ દિશા કઈ બાજુ જાય છે તે તો આવનારો સમય જ બતાવશે. જી, ચોક્કસથી કહી શકાય પરિવર્તન તો જનતા પણ માંગતી જ હોય છે, પરંતુ જે ગુજરાતને આગામી 24 કલાકમાં નવા મુખ્યમંત્રી મળશે તેવું કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે. તો 24 કલાકમાં જે ચિત્ર સ્પષ્ટ થશે તો અનેક નામો પર અટકળ ચાલી રહી છે, અનેક નામો પણ સામે આવી રહ્યા છે. શું કેવું છે આપનું? ચોક્કસથી નામોની જયારે વાત કરવામાં આવે છે ત્યારે પાટીદાર નેતા અને આપણા જે ડેપ્યુટી સીએમ આપણે જેમને કહીએ છીએ એવા નીતિનભાઈ પટેલનું નામ સૌથી મોખરે અત્યારે તો કહી શકાય. કારણ કે વિજયભાઈ રૂપાણી જયારે સીએમ બનવાના હતા તો તે સમયે પણ નીતિનભાઈ પટેલનું નામ સૌથી મોખરે હતું. બધાને એવું જ હતું કે તે જ બનવાના છે, પરંતુ અચાનક જ આખો તખ્તો પલટાઈ ગયો. પરંતુ અત્યારની જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે પુરુષોત્તમ રૂપાલાની વાત ખૂબ મોખરે સામે આવી રહી છે. ગોરધનભાઈ ઝડફિયાની વાત પણ સામે આવી રહી છે. મનસુખભાઈ માંડવિયાએ તો સામેથી કહી દીધું છે કે હું સીએમ પદનો દાવેદાર નથી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પણ એ બાબત કહેવામાં આવી હતી કે આ બેઠકની અંદર હું ભાગીદારી, વિચાર વિમર્શ જાણવા માટે, સમજવા માટે આવ્યો છું, તેવી રીતે વાત કરવામાં આવી હતી. એટલે જયારે આ વાત સામે આવી રહી છે ત્યારે મનસુખભાઈ માંડવિયાએ તો ચોક્કસ એમ કહ્યું છે કે હું સીએમ પદનો દાવેદાર નથી, પરંતુ આવનાર દિવસોમાં આ બંનેમાંથી કોઈ એક સીએમ બની શકે તે નવાઈની વાત નહીં, મનસુખભાઈ માંડવિયા હોય કે પુરુષોત્તમભાઈ રૂપાલા હોય. કારણ કે જયારે ગુજરાતની જનતાની વાત આવે છે ને ત્યારે પાટીદાર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય કે બીજો કોઈ પણ સમાજ દરેક બાબતમાં એ જ ઈચ્છતો હોય છે કે અમારી જાતિનો નેતા સીએમ બનવો જોઈએ. અને આ બે જે નેતાઓની હું વાત કરી રહ્યો છું તે દરેક જનતાના મુખે આ બંને નેતાઓ છે. નાનામાં નાના કાર્યકરથી માંડીને મોટામાં મોટા નેતા સુધી સારામાં સારી પકડ આ બંને નેતાઓમાં છે. બૂથ લેવલનું માઇક્રો પ્લાનિંગ કરવું હોય કે ચૂંટણીઓ માટેની કોઈ પણ તૈયારીઓને આખરી ઓપ આપવાનો હોય તો આ બંને નેતાઓમાં તેની કુનેતા, તેની જાળવણી, તેની માવજત કઈ રીતે કરવી તેની સાચી આવડત તેનામાં જ છે. એટલે ચોક્કસથી કહી શકાય આ બંને નેતાઓની જયારે આપણે વાત કરી રહ્યા છીએ અને આપણા સૂત્રો દ્વારા એ માહિતી આપણને મળી રહી છે કે મનસુખભાઈ માંડવિયા હોઈ શકે છે, પુરુષોત્તમભાઈ રૂપાલા હોઈ શકે છે કે પછી ગત જે ચૂંટણીની આપણે વાત કરી રહ્યા હતા, ચૂંટણીની અંદર પણ કેટલાય નેતા સામે આવ્યા હતા, ત્યારે CR પટેલની અધ્યક્ષતામાં પણ બની શકે આવનાર દિવસોમાં કદાચ CR પાટીલનું નામ પણ સામે આવી શકવાની શક્યતા છે. કારણ કે છેલ્લા કેટલાય સમયથી તેમના દ્વારા પણ આ રીતે વાત આગળ મૂકવામાં આવી હતી. પરંતુ અત્યારે જયારે આપણે વાત કરી રહ્યા છીએ કે CR પાટીલ હમણાં અધ્યક્ષ બન્યા છે એટલે કદાચ તેમની ગાદી ત્યાંથી કોઈ નહીં છીનવી શકે. પરંતુ અત્યારની જયારે આપણે વાત કરીએ તો મનસુખભાઈ માંડવિયા અને પુરુષોત્તમભાઈ રૂપાલા સર્વોચ્ચ સ્થાને છે. અને તેમાં બીજી એક બાબત ઉમેરીએ તો નીતિનભાઈ પટેલનું પણ આવી શકે છે. અને પાટીલની અધ્યક્ષતામાં સીએમ માટેની જે મેરેથોન જે બેઠક છે મંથન પણ ચાલી રહ્યું છે, મેરેથોન બેઠક પણ યોજવામાં આવી રહી છે. હવે જોવાનું એ છે કે પાટીલની અધ્યક્ષતામાં જે બેઠકનું અત્યારે પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કઈ રીતે કોણ સીએમ બને છે તેના માટે કઈ કઈ બાબતોનો ઉલ્લેખ તેમાં ધ્યાનમાં રાખવામાં આવે છે, તેની કેવી કેળવણી, જાળવણી, માવજત કરીને ગુજરાતની પ્રજા માટે ગુજરાતનો કયો સીએમ મૂકવામાં આવે છે તે તો થોડાક સમયમાં ચિત્ર સ્પષ્ટ થવાનું જ છે. પરંતુ અત્યારને જયારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે મનસુખભાઈ માંડવિયા હોય, પુરુષોત્તમ રૂપાલા હોય કે પછી નીતિનભાઈ પટેલ હોય, આ ત્રણેયનું નામ સૌથી મોખરે છે. જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો જે રીતે મારા સંવાદદાતાએ જણાવ્યું કે જે રીતે શાસનકાળ 5 વર્ષ અને 36 દિવસ સંવેદનશીલ રૂપાણી સરકાર રહી, ચૂંટણીના 15 મહિના પહેલા જ સીએમ પદ પરથી તેઓએ છોડ્યું છે, તેઓ રાજીનામું આપ્યું છે. જે રીતે હાલ અનેક અટકળો પણ ચાલી રહી છે કે નવા સીએમ કોણ બનશે. જે રીતે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પણ નિવેદન આપ્યું છે કે 24 કલાકમાં નવા મુખ્યમંત્રી સામે આવશે.